કળિયુગ કઈ જગ્યાએ રહે છે? ચાર જગ્યા આપી. કઈ કઈ ચાર જગ્યા? પહેલી જગ્યા તો કે જ્યાં જુગાર રમાતો હોય ત્યાં તારો નિવાસ. બીજું, જ્યાં મદિરા પીવાતી હોય કે દારૂ પીવાતો હોય ત્યાં તારો નિવાસ. ત્રીજું સ્થાન એ કળિયુગ જ્યાં વ્યભિચાર થતો હોય ત્યાં તારો નિવાસ. અને ચોથું, જ્યાં હિંસા થતી હોય, બર્બરતા થતી હોય, અત્યાચાર થતો હોય ત્યાં તારો નિવાસ. આમ ચાર જગ્યાએ રહેવાના સ્થાન આપ્યા છે. અચ્છા, એ સ્થાનોમાં એ કળિયુગ કયા રૂપમાં દેખાય છે એ પણ સાંભળી લો. જુગારની અંદર કળિયુગ અસત્યના રૂપમાં દેખાય છે, કારણ કે જુગારીઓની ખોટું બહુ બોલતો હોય. પછી મદ્યપાન જ્યાં થતું હોય, દારૂ પીવાતો હોય ત્યાં કળિયુગ મદના રૂપમાં છે. ઓલો એકવાર પી જાય ને પછી એ એમ જ સમજે કે હું જ ભારત દેશનો પ્રાઇમ મિનિસ્ટર છું, કારણ કે એને મદ આવી જાય, એને અભિમાન આવી જાય કે હું જ કંઈક છું. એટલે મદ્યપાનની અંદર મદના રૂપમાં કળિયુગ દેખાય છે. વ્યભિચારની અંદર વાસનાના રૂપમાં કળિયુગ દેખાય છે. અને હિંસાની અંદર યાદ રાખજો, નિર્દયતાના રૂપમાં એક કળિયુગ દેખાય છે. આમ ચાર જગ્યા એ રહેવાના સ્થાન આપ્યા.